નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। શિયાળો મોડો શરૂ થતાં આણંદ જિલ્લામાં માત્ર 3000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું। ચરોતરની ફળદ્રુપ જમીનમાં ઠંડી પડતાની સાથે અનુકૂળ વાતાવરણ થતાં ખેડૂતોએ રવિ પાકની વાવેતરમાં પૂરજોશમાં શરૂ કરી દીધું છે। જોકે ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થતાં ઘઉંના વાવેતર માત્ર 3000 હેક્ટરમાં થયું છે। ગત વર્ષે 3 ડિસેમ્બર સુધીમાં 8000 હેક્ટરથી વધુ જમીનમાં ત્યારે ખેતી પાકને અનુકૂળ ઘઉં, રાઈ, તમાકુ સહિત અન્ય પાકોની 70732 હેક્ટરમાં વાવેતર થયું હોવાનું ચોપડે નોંધાયેલ છે। બીજી તરફ ખંભાતમાં ભાલિયા ઘઉંનું દેશ વિદેશમાં વેચાણ થતું હોવાથી ચાલુ વર્ષે ખંભાત પંથકમાં 1230 ઉપરાંત હેક્ટરમાં 1230 ઉપરાંત હેક્ટરમાં વાવેતર થયું હોવાથી સારા ભાવ મળશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે। આણંદ, બોરસદ, આંકલાવ પંથકમાં ઘઉં વાવેતર ઓછું જોવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત, તારાપુર, સોજિત્રા પંથકમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે ઠંડી પડતા ઘઉં પાકનું પૂરજોશમાં વાવેતર શરૂ થઈ ગયું છે। ત્યારે ખેડૂતોએ ચાલુ વર્ષે ખંભાત પંથકમાં 1230, સોજિત્રામાં 135, તારાપુરમાં 808, બોરસદમાં 43, આણંદમાં 451, ઉમરેઠમાં 365 અને આંકલાવમાં માત્ર 3 હેક્ટરમાં જ ઘઉં પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું હોવાનું નોંધાયું છે। બીજી તરફ ખેડૂતો તમાકુના પાકને બદલે રોકડિયા પાક તરફ વળી રહ્યા હોવાથી સૌપ્રથમ વખત ચણાનું 120 હેક્ટરમાં વાવેતર કરાયું છે। ત્યારબાદ રાઈના પાકનું ખંભાત પંથકમાં સૌથી વધુ 77 હેક્ટરમાં અને આણંદ તાલુકામાં 72, ઉમરેઠમાં 27 હેક્ટરમાં વાવેતર કરાયું છે। ત્યારબાદ તમાકુ પાક ક્ષેત્રે હબ ગણતા આખરી તબક્કામાં ખેડૂતોએ ડાંગરનો પાક લીધા બાદ વાવેતર શરૂ કરી દેતા ઉમરેઠમાં 5195, આણંદમાં 9258, પેટલાદમાં 455, આંકલાવમાં 2658 અને બોરસદમાં કોરાટ વિસ્તારમાં વાવેતર કરવામાં આવતા સૌથી વધુ ભાવ મળતો હોવાથી 12427 ઉપરાંત હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે। આમ રવિ પાકનું આણંદ જિલ્લામાં જુદા જુદા પાકનું 70732 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। ખેડૂતો દ્વારા ટામેટી અને અન્ય પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।